ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે સીઆઈડી ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે, ઓપરેશન મિલાપ. તેને અંતર્ગત આપણે સફળતાપૂર્વક 701 સભ્યોને એમના પરિવારજનો સાથે મિલાપ કરી શક્યા છે. માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ એટલે જે લોકો મિસિંગ થઈ ગયા છે, પરિવારથી વિખૂટા થઈ ગયા છે કોઈ પણ કારણોસર, તેને શોધખોળ કરવા માટે અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનું ઓપરેટ કરે છે એના ધ્યાનમાં રાખી તમામ શેલ્ટર હોમ, આશ્રમ, ટ્રાન્સપોર્ટ હબ એ તમામ ઉપર તપાસ કરી ને ઓપરેશન મિલાપ તો દરરોજ આશરે 50થી 60 લોકોને પોલીસ શોધે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં એ શોધશે. તો પોલીસ જે છે અમુક કિસ્સામાં નાગપુર સુધી જઈને નાની બાળકીઓને લઈ આવ્યા છે અને યુપીમાં ફિરોઝાબાદ કોઈ છોકરો ભગાવીને લઈ ગયા હતા નાની દીકરીને, એને પણ જઈને ત્યાંથી લાવ્યા છે. અને ઘણા લોકો 10 વર્ષથી ગુમ થયેલ હતો એને પોલીસ શોધીને પરિવાર સાથે મિલાવ્યા છે.